નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. 18 થી 22મી જાન્યુઆરી સુધી રાજ્યમાં યોજાશે વન સેતુ ચેતના યાત્રા. મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાના જાનકી વનથી કરાવ્યો પ્રારંભ. શેર બજારમાં સતત ત્રીજા દિવસે જોવા મળ્યો જોરદાર કડાકો. સેન્સેક્સ નિફ્ટી ફરી ગબડ્યા. રોકાણકારો ચિંતામાં. અનિલ મિશ્રાને મળ્યો પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનના મુખ્ય યજમાન બનવાનો અવસર. આરએસએસના સમર્પિત કાર્યકર 2020થી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા. રામ મંદિરના પરિસરમાં પહોંચી રામલલ્લાની મૂર્તિ. આજે ગર્ભગૃહમાં બિરાજમાન થશે ભગવાન શ્રીરામ. ઉત્તર ભારતમાં શીતલહેર. ધુમ્મસના ડબલ એટેક સાથે કોલ્ડ વેવની ચેતવણી. ધુમ્મસને કારણે ટ્રેનો ફ્લાઇટ્સને થઈ અસર. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત શેરબજારની. સ્થાનિક શેરબજાર માટે હાલ કોઈ રાહતની આશા નથી. ગુરુવારે બજાર સતત ત્રીજા દિવસે પણ કડાકા સાથે શરૂ થયું. અગાઉ બીએસસીનો સેન્સેક્સ અને એનએસસીનો નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. આજે બજારની શરૂઆત થતાની સાથે બીએસસી સેન્સેક્સ 349 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 71,150ના સ્તર પર ખુલ્યો, જ્યારે કે એનએસસીનો નિફ્ટી 116 પોઈન્ટના ઘટાડા સાથે 21,455 પર ખુલ્યો. ચીન, જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોના શેરબજારમાં હાલ માર્કેટની સ્થિતિ સારી દેખાઈ રહી નથી. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે સેન્સેક્સ અને નિફ્ટી માટે પણ હાલ સારા સંકેત નથી. બુધવારે અમેરિકન સ્ટોક માર્કેટ વોલ સ્ટ્રીટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતમાં ઘણા સ્થળોએ ટ્રેન અને ફ્લાઇટ સેવાને અસર પહોંચી છે. ભારતીય રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ધુમ્મસવાળા હવામાનને કારણે દિલ્હી પહોંચતી 18 ટ્રેનો 6 કલાક જેટલી મોડી પડી હતી. પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને આસામના ભાગોમાંથી ખૂબ ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી છે. बिहार जाना दरभंगा में और 21 घंटे 5 मिनट लेट है गाड़ी. बिहार सफर क्रांति अभी नहीं आई है. 12:20 का टाइम है. देखते अब क्या होता है. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ડીસા અને ગાંધીનગરમાં 11 ડિગ્રી રહ્યું, તેમજ નલિયા અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ અને દીવમાં તાપમાન 13 ડિગ્રી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. જ્યારે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2024ની રજૂઆત પહેલા ગ્રાહક ટકાઉ ઉદ્યોગે આશા વ્યક્ત કરી છે કે સરકાર વપરાશ વધારવા માટે જીએસટી અને કરમાં ઘટાડો કરશે. કેલ્વોન ઇલેક્ટ્રોનિક્સના એમડી એચ.એસ. ભાટિયાએ જણાવ્યું કે સરકાર બજેટ 2024-25માં જીએસટી અને ટેક્સમાં ઘટાડો કરશે, જેથી ગ્રાહકો પાસે બજારમાં ખર્ચ કરવા માટે વધુ પૈસા હોય. The government has already initiated a lot of support for the manufacturing sector in terms of PLI and many other initiatives. From this budget, I would also urge the government to initiate some consumer related issues. Which, for example, consumption pattern we have seen is dwindling over the last 2 years. So, a lot of support is required for increasing the consumption part also. So, for example, rationalization of GST could be one. We have seen, for example, products like air conditioner, refrigerators, or large size televisions, 43 inches and above, which are no more luxury items, and they are now required by each household. Even average middle class customer is also, buying these products. So if these could be brought down to 18%, then probably the prices would be more affordable, which will lead to a higher consumption pattern. Similarly, if some income tax rule can be, rationalized, whereas the customer is left with slightly more money, which he can actually spend in the marketplace, that will also increase the spending and therefore boost the consumption.
પહેલી ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ અંગે ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનના આશા અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે। અર્હસ ટેકનોલોજીસના સીઈઓ સૌરભ રાયે જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે સરકાર સેક્ટર એઆઈને પ્રોત્સાહન આપે। That AI in itself is good, but sectoral AI is more important. I talked about agriculture. I'll talk about the whole use of the geospatial space and drone ecosystem for disaster. I can talk about it for infrastructure. I can talk about it for climate change. Think of forest management. So this overall sectoral AI also needs to be pushed through incentives. I would really appreciate if government comes up with fund for deep learning, for AI enabled services, for AI enabled platforms, because then we will see a number of startups, number of companies that are interested in this sector to come out with their products for an India focus as well as for a global reach. And right now this space is mostly taken care by some big SIs coming out of India and some global system integrators. However, if you look at the companies in these sectors, they are pretty small, 50 lakh to 1 crore kind of revenue, and they are the people who have the energy, who have the technical competence, who can really grow this sector, scale the sector to the next level, because that's the business of the future, a business that is much needed for sustainability of the climate, environment and the planet itself. So my expectation and request to the government would be focus on this sector, focus on sectoral AI, focus and provide impetus for growth in terms of government grants, in terms of support, even in terms of projects. લોકસભા ચૂંટણી પૂર્વે આદિવાસી વોટ બેંકને લઈ ભાજપે મોટી કવાયત શરૂ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ 5 દિવસની વનસેતુ ચેતના યાત્રાનો આજથી પ્રારંભ કરાવ્યો છે। નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકીવન ખાતેથી યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કિલોમીટરનું અંતર કાપી 22મી જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે। આપણે સૌ નસીબદાર છીએ કે આપણે એ ધરતી પર વસવા અને વિકસવા મળ્યું છે, જેના પર ભગવાન રામચંદ્રજી તેમના વનવાસ દરમિયાન રહ્યા હતા અને વિચરણ કર્યું હતું। પુરાણો અને ઇતિહાસમાં પણ આ ડાંગ પ્રદેશનો દંડાકરણ્ય તરીકે ઉલ્લેખ થયેલો છે। રામચંદ્રજી, સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ દંડાકરણ્ય વિચરણ કરીને આગળ વધ્યા અને એ ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે। દંડાકરણ્ય ડાંગ બહુધા આદિજાતિ વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે, પરંતુ આદિવાસી ભાઈ બહેનોમાં કે આદિવાસી યુવાનોમાં કોઈ જાતની ઉણપ નથી। એની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ। આ ટેલેન્ટને જો કોઈએ ઓળખી તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખી અને એના જ કારણે આદિવાસી દીકરીઓ કે દીકરાઓ એ પણ પ્લેન ઉડાવતા થયા। ક્યારેય કલ્પના નહોતી કરી કે જેમને પહેરવા માટે ચંપલ નહોતી, એવી ખરાબ એવી ગરીબ સ્થિતિમાં જેમણે દિવસો અને સમય પસાર કર્યા હોય, એમના દીકરા અને દીકરીઓ હવામાં પ્લેન ઉડાવતા થઈ જાય એ તો એમણે કલ્પના પણ નહીં કરી હોય। પણ આ ટેલેન્ટ આ આદિવાસી દીકરા દીકરીઓમાં એને જો કોઈએ ઓળખી તો આદરણીય મોદી સાહેબે ઓળખી। ફક્ત પાયલોટ નહીં બનાવ્યા, પરંતુ દરેક ક્ષેત્રની અંદર એમને મહત્વ આપીને એમને આદિવાસી વિસ્તારમાં ચીખલી વિસ્તાર કે જ્યાં સાયન્સ કોલેજ નહોતી, સાયન્સ હાઈસ્કૂલ નહોતી, મોદી સાહેબ એકવાર આવ્યા ત્યારે એમને પૂછ્યું, ત્યારે એમણે એમ કહ્યું કે જો સાયન્સનો વિભાગ નહીં હશે તો આ આદિવાસી ભાઈ બહેનોનો વિકાસ કેવી રીતે થશે? અને એમણે ઝડપભેર એની મંજૂરી આપી અને એની વ્યવસ્થા કરી। એ પ્રકારના દીર્ઘદ્રષ્ટિ સાથે મોદી સાહેબ સતત કામ કરતા હોય છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના હળમતિયા ગામે
ખેડૂતના ખુલ્લા કૂવામાં એક સિંહણ ખાબકી હતી. શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કૂવામાં પડતા ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. 2 કલાકના રેસ્ક્યુ બાદ વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે મોકલી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને અભિનેત્રી રવીના ટંડન પુત્રી સાથે પહોંચી હતી, જ્યાં તેણે પુત્રી સાથે મહાદેવજીના દર્શન કર્યા. આ તકે સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા રવીના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા. और मेरी बेटी आज यहाँ सोमनाथ जी महादेव के दर्शन करने आए हैं और जहाँ तक कि मैं देख रही हूँ इतनी अच्छी बढ़िया व्यवस्था है, शांतिपूर्वक है, कोई धक्कम धक्की नहीं है, हर एक इंसान को अच्छी तरह दर्शन हो रहे हैं महादेव बाबा के और हम बहुत खुशनसीब हैं वाकई में कि हमें ये मौका मिला यहाँ पे आके दर्शन करने के. इतने प्यार से सबको दर्शन करने देते हैं कि वाकई ही मैं समझती हूँ कि धन्य पा लिया यहाँ आके. हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी सोमनाथ के चेयरमैन हैं, ट्रस्ट के चेयरमैन हैं और जिस तरीके से उन्होंने इतना बढ़िया, मैं क्या बताऊं कि बनाते ही जा रहे हैं. तो उनका कार्य तो पूरे देश में ही दिख रहा है, लेकिन जहाँ तक कि मैं काशी भी गई थी, काशी विश्वनाथ के दर्शन हुए बनारस में और आज यहाँ पे सोमनाथ जी महादेव के दर्शन हुए हैं, तो उससे और बड़ी चीज़ मैं क्या कहूँगी कि उन्होंने इतनी अच्छी व्यवस्था करके रखी है. રાજ્યમાં આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી આ યાત્રા અંગે માહિતી આપી હતી. આગામી લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના આદિવાસી ક્ષેત્રમાં પહેલીવાર વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડના ભીલાડ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરાવવાના છે, જેમાં આદિવાસી સમુદાયના અગ્રણીઓ નેતાઓ પણ હાજર રહેશે. વન સેતુ ચેતના યાત્રા અંબાજીથી ઉમરગામ સુધી આ યાત્રા જવાની છે. યાત્રાનો શુભારંભ અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવાના છે અને મુખ્યમંત્રી શ્રી અને અમારા સી આર પાટીલ સાહેબ ઉનાઈ માતાના દર્શન કરીને જ્યારે પ્રસ્થાન કરાવશે ત્યારે આ યાત્રા 13 જિલ્લાઓમાં અને 51 તાલુકાના માંથી પસાર થઈને તમામ લોકોને મળશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી. એ કલ્યાણ યોજના થકી આદિવાસી લોકોનું આખું જીવનનું પરિવર્તન આવ્યું. એ જ રીતે પીએમ જન્મની યોજના એની પર શરૂઆત કરી છે. જે આદિમ જાતના લોકો તો વર્ષોથી જે આદિવાસી લોકો હતા એ લોકોની યોજનાથી વંચિત રહેતા હતા, ત્યારે આ પ્રથમવાર દેશના વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર દેશની 75 જેટલી આવી આદિમ જૂથના લોકોને લાભ મળે એટલા માટે 24,000 કરોડની જે યોજના મૂકી છે એ લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે. આદિવાસી લોકો સાથે સંવાદ કરીને અમારી JFM મંત્રી છે એમના જે લોકો છે એમની સાથે સંવાદ કરીને ગુજરાત સરકારે 20 વર્ષમાં કરેલા કાર્ય એની સિદ્ધિ લોકો સમક્ષ લઈને જવાના છે અને આદિવાસીના જે તાલા હોય જે આજે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર સિદ્ધિ મેળવી છે એમનું પણ અમે વિશેષ સન્માન કરવાના છે. અને હવે વાત કરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. રામલલ્લાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. રામલલ્લાની મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવારે રાત્રે રામલલ્લાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમનું આસન પણ તૈયાર કરી દેવાયું છે. સોળમી જાન્યુઆરીથી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ શરૂ થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિમાં અનિલ મિશ્રા અને તેમના પત્ની ઉષા મિશ્રાને અનુષ્ઠાનના મુખ્ય યજમાન બનવાનો અવસર મળ્યો છે. રામ મંદિર આંદોલનમાં અનિલ મિશ્રાએ સક્રિય ભૂમિકા ભજવી છે. તેઓ RSSના સક્રિય કાર્યકર છે, સાથે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્ય પણ. અનિલ મિશ્રા 22મી જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં પણ મુખ્ય યજમાન તરીકે PM મોદી સાથે ધાર્મિક વિધિઓ પૂર્ણ કરશે.
अयोध्या में सरयू जल की विशेष महत्ता है और इसलिए यहाँ से पूजन के पश्चात सरयू जल जहाँ से पूजन इस समय चल रहा है वहाँ जाएगा और आगे के विधि विधान के लिए सभी लोग जो हमारे विद्वान लोग हैं काशी से आए हैं वो आगे का कार्यक्रम चलाएंगे। ये 22 तक चलने वाला है। 22 को आपको ध्यान में है ही है, भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी जी यहाँ पर प्राण प्रतिष्ठा का विशेष पूजन करेंगे। उनके साथ राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघ चालक पूज्य मोहन राव भागवत जी, उत्तर प्रदेश के मुख्यमंत्री पूज्य योगी आदित्यनाथ जी और उत्तर प्रदेश के राज्यपाल महोदया भी उपस्थित रहेंगी। तो उसके पहले के जो कार्यक्रम संपन्न हो रहे हैं वो विधि विधान पूर्वक संपन्न हो, इसकी एक आज यहाँ सरयू जल से कलश पूजन करके ले जाए जाएंगे। अब ये सब तो जो विधि विधान करने वाले लोग हैं वही अच्छी तरीके से बता सकते हैं। आज उनकी प्रेस कॉन्फ्रेंस भी हुई है, उन्होंने बताया है। સોમનાથ તીર્થ રામ મંદિર ખાતે શરૂ થયેલું 3.5 કરોડ રામના મંત્ર લેખનનું કાર્ય સંપન્ન થયું છે અને આ મંત્રો 22મી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગના સાક્ષી બનશે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ રામ નામ લેખન સેવા કરી અને આ મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો। લોકો શ્રીરામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રીરામ નામ મંત્ર લેખનમાં સહભાગી થઈ રહ્યા છે। ભગવાન રામનો પ્રભાસ તીર્થ સાથે એક અનોખો સંબંધ જોડાયેલો છે, અનોખો નાતો છે। વાયુ પુરાણમાં એનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે કે ભગવાન રામ પ્રભાસ તીર્થમાં આવ્યા હતા, અહીંયા એમણે પૂજા પણ કરી હતી અને સોમનાથ અને અયોધ્યા રામ મંદિરનું જોડાણ થાય આ ખાસ વિશેષ પ્રસંગ છે। જ્યારે 22 જાન્યુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે ત્યારે સોમનાથ અને અયોધ્યાનું જોડાણ થાય એ ખાસ ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ આ રામ નામ મંત્ર યજ્ઞ લેખનનું આયોજન અહીંયા સોમનાથના રામ મંદિરમાં કરવામાં આવ્યું છે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા 4 દિવસીય સાહિત્ય અને સંગીત સભર રામસભાનો પ્રારંભ કરવામાં આવ્યો। પ્રથમ દિવસે પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર દ્વારા ભક્તિ સંગીત પ્રસ્તુત કરાયું। મૈથિલી ઠાકુર દ્વારા ગુજરાતી ભજનોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી। રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા પ્રશાસને મંદિરની નજીક ઘણી જગ્યાએ ઇન્ફ્રારેડ આઉટડોર હીટર લગાવ્યા છે। ભક્તોની યાત્રાને સરળ બનાવવાના પ્રયાસ રૂપે અયોધ્યા પ્રશાસને આ પગલું ભર્યું છે। કડકડતી ઠંડીથી બચવા લોકો હીટરની આસપાસ મોટી સંખ્યામાં એકઠા થતા જોવા મળ્યા હતા। ઠંડીના વાતાવરણમાં અયોધ્યા પ્રશાસન દ્વારા લેવામાં આવેલી આ પહેલની લોકો પ્રશંસા કરી રહ્યા છે। बहुत राहत है इससे और एट ए टाइम 10 से 15 लोगों को इससे गर्मी मिल पा रही है और बहुत ही अच्छी सुविधा सरकार के द्वारा की गई है। तो बहुत स्वाभाविक है, चिल्ड कोल्ड है और अगर लोगों को उष्मा कहीं मिलेगी तो लोगों के लिए सुखद प्रतीत होगा। अच्छा है, जो भी भक्त आएंगे भगवान राम के थोड़ी देर यहाँ खड़े होंगे उनको राहत मिलेगी इस ठंड में। बट ऑब्वियस सा बात है, जब तमाम राम भक्त करोड़ों राम भक्त अयोध्या में आ रहे हैं और 2019 से लेकर के अभी तक आप देखिए सरकार के ही द्वारा राम मंदिर का मार्ग प्रशस्त हुआ। 22 जनवरी 2024 को प्रभु श्री राम अपने गर्भगृह में अपने महल में प्रवेश करने जा रहे हैं। तो सरकार का काम होता है कि जन सेवा करे, जनता के लिए कुछ करे और सरकार बहुत अच्छा कार्य कर रही है। અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને માત્ર થોડા જ દિવસો બચ્યા છે ત્યારે ચંદીગઢ ભાજપ દ્વારા 125 ક્વિન્ટલ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ લાડુનું શહેરના લોકોમાં પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે। શહેરના સેક્ટર 18માં આવેલા એક મંદિરમાં 40 લોકો મળી અને આ લાડુ તૈયાર કરી રહ્યા છે। શુદ્ધ દેશી ઘીમાંથી તૈયાર કરવામાં આવતા લાડુનું 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી તરત જ વિતરણ કરવામાં આવશે।
ચંદીગઢ બીજેપી યુનિટના પ્રમુખ જીતેન્દ્ર મલ્હોત્રાએ બુધવારે મંદિરની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી। सब लोग सुबह नहा धो कर आते हैं। हम किसी को ऐसे नहीं यहाँ पर घुसने देते। जितने हमारे सब लोग ज्यादातर कार्यकर्ता हैं इनमें, इनको सब लोग नहा धो कर नंगे पैर सिर ढक कर और पहले वहाँ पर माथा टेक कर प्रभु श्री रामचंद्र जी की वहाँ पर जो फोटो लगे हुए हैं, तब ये सब लोग बहुत स्वच्छता और पवित्रता के साथ सब लोग बहुत मन से काम कर रहे हैं जी। और 125 क्विंटल लड्डू हम बनवा रहे हैं और 22 तारीख को जब प्राइम मिनिस्टर मोदी जी उसकी प्राण प्रतिष्ठा करेंगे तो सारे शहर में हम 125 क्विंटल लड्डू बांटे जाएंगे। મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી ઓમપ્રકાશ કેડિયાએ વિશ્વના ઘણા દેશોમાંથી રામાયણને દર્શાવતી ટપાલ ટિકિટો એકઠી કરી છે। પોસ્ટેજ સ્ટેમ્પ્સમાં ઊંડો રસ ધરાવતા 72 વર્ષીય ઓમપ્રકાશ કેડિયા છેલ્લા 60 વર્ષથી આ ટિકિટો એકત્ર કરી રહ્યા છે। છેલ્લા 2-3 વર્ષમાં તેમણે રામાયણ પર વિવિધ દેશો દ્વારા જારી કરાયેલી ટપાલ ટિકિટો એકઠા કરવાનું શરૂ કર્યું। ઇન્દોર ટપાલ વિભાગે ઓમપ્રકાશ કેડિયાના આ સંગ્રહને પ્રદર્શિત કરવા માટે એક ખાસ પ્રદર્શનનું આયોજન કર્યું છે। આ પ્રદર્શન 22મી જાન્યુઆરી સુધી ચાલશે। ये मैंने गिनती नहीं करी है, लेकिन कम से कम सैकड़ों की संख्या में है। यहाँ पे आपको इंडोनेशिया, नेपाल, लाओस, कंबोडिया और उसके अलावा अमेरिका, कनाडा, ऑस्ट्रेलिया, साइप्रस, बारबूडा, इन सब कंट्रीज़ के आपको डाक टिकट देखने को मिलेंगे। भगवान राम और जो उनकी रामायण है उसकी पृष्ठभूमि में कितने टिकट हैं? करीब करीब सभी टिकट उसके पृष्ठभूमि में भी है। रामायण और राम बस। हमने आज यहाँ पे विशेष श्री राम थीम पर ये प्रदर्शनी यहाँ पे लगाई है और इसमें न केवल भारतवर्ष में बल्कि विदेशों में भी इस थीम पर जितने भी डाक टिकट जारी हुए हैं या विशेष आवरण जारी हुए हैं या फर्स्ट डे आवरण जारी हुए हैं या पोस्ट कार्ड और कुछ प्राइवेट जो व्यक्तियों के द्वारा भी कुछ पोस्ट कार्ड जारी किए गए हैं वो भी यहाँ पर लगाए गए हैं। और अलग अलग परमंडलों ने, अलग अलग जो हमारे डाक परमंडल हैं उन्होंने भी इस श्रृंखला में विशेष आवरण जारी किए गए। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન આવી રહ્યું છે। સીધા और ऐतिहासिक अवसरों को अगली पीढ़ी तक पहुंचाने का एक माध्यम भी होते हैं। जब आप किसी डाक टिकट को जारी करते हैं और जब कोई इसे किसी को भेजता है तो वह सिर्फ पत्र या सामान नहीं भेजता, वो सहज रूप से इतिहास के किसी अंश को भी किसी दूसरे तक पहुंचा देता है। ये टिकट सिर्फ कागज का टुकड़ा नहीं है, ये टिकट सिर्फ कोई आर्ट वर्क नहीं है, ये इतिहास की किताबों, कलाकृतियों के रूपों और ऐतिहासिक स्थलों का सबसे छोटा रूप भी होते हैं। हम ये भी कह सकते हैं कि एक प्रकार से बड़े बड़े ग्रंथ का, बड़ी बड़ी सोच का एक मिनिएचर फॉर्म होता है। आज जो ये स्मारक डाक टिकट जारी किए गए हैं उनसे हमारी युवा पीढ़ी को भी बहुत कुछ जानने सीखने को मिलेगा। मैं अभी देख रहा था कि इन टिकटों में राम मंदिर का भव्य चित्र है, कलात्मक अभिव्यक्ति के जरिए राम भक्ति की भावना है और मंगल भवन अमंगलहारी इस लोकप्रिय चौपाई के माध्यम से राष्ट्र के मंगल की कामना है। इनमें सूर्यवंशी राम के प्रतीक सूर्य की छवि है जो देश में नए प्रकाश का संदेश भी देता है। इनमें पुण्य नदी सरयू का चित्र भी है जो राम के आशीर्वाद से देश को सदैव गतिमान रहने का संकेत करती है। मंदिर के आंतरिक वास्तु के सौंदर्य को
बड़ी बारीकी से इन डाक टिकटों पर प्रिंट किया गया है। मुझे बताया गया है कि एक प्रकार से पंच तत्व की हमारी जो फिलॉसफी है, इसका एक मिनिएचर रूप प्रभु राम के माध्यम से दर्शाया गया है। इस काम में डाक विभाग को राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के साथ साथ संतों का भी मार्गदर्शन मिला है। मैं उन संतों को भी इस योगदान के लिए प्रणाम करता हूं। साथियों, भगवान श्री राम, माता सीता और रामायण की बातें समय, समाज, जाति, धर्म और क्षेत्र की सीमाओं से परे हर एक व्यक्ति से जुड़ी है।